નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર સામાન્ય સભામાં મંજૂરી અર્થે મંજૂર કરવામાં આવ્યું છે। 1,14,50,000ના વધારા સાથે અંદાજપત્ર મંજૂર કરાયું। વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્ર શાળા રમોત્સવ અને બાળમેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના રિપેરિંગ અને સાધન સામગ્રી, સ્વચ્છતાના સાધનોની ખરીદી, સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદી, માધ્યમિક શાળાઓની નિભાવણી અને સુવિધાઓ, આ સાથે બાળકોના કોમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચ જેવા વિષયોને ધ્યાનમાં લઈ આ વખતે 1,14,50,000 રૂપિયાના વધારા સાથેનું કુલ 259,14,50,000નું વર્ષ 2025-26નું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। નમસ્તે મિત્રો, આજે વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આપણી આ સમિતિની સ્કૂલોનું માટેનું આ વર્ષનું એક પ્રાયોજિત બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારા કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે, જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે। એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે। આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજિત 55,000 જેટલી થાય એનો અમારો પ્રયાસ છે। શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્માર્ટ ક્લાસ, સ્વચ્છ વર્ગખંડ, ફર્નિચર, ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે, તેમજ ગુણાત્મક સુધારો કરવામાં આવશે। ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટો આપવામાં આવતી હતી, જે હવેથી 5મા ધોરણના બાળકોને પણ આ કીટ આપવા માટેનો અમારો સુઝાવ છે અને એના માટેની અમારી તૈયારીઓ છે। વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગણિત વિજ્ઞાનના સાધનો, લેસન ડાયરી, વિષય પ્રમાણેની નોટબુક, શૈક્ષણિક ચાર્ટ, રમતગમતના સાધનો જેવી સુવિધાઓ આપવામાં આવશે। જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં 11 માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે। શિક્ષણ સમિતિની શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટે બાળમેળો, રમતોત્સવ, વાર્ષિકોત્સવ, ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલરકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમારું આયોજન છે। ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં શરૂ થયેલ નવીન 6 માધ્યમિક શાળાઓમાં કુલ 10 માધ્યમિક શાળાઓમાં ફર્નિચર, સ્માર્ટ ક્લાસ, ગણવેશ, પાઠ્યપુસ્તકો, નોટબુકની સહાય આપવામાં આવશે। ધોરણ 10માં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો 50,000 જેવો ખર્ચ લાગતો હોય છે, પણ એ આટલો ખર્ચ કરીને બી સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે, ખૂબ આગળ વધે, દેશના આવનાર દિવસોમાં વિકાસની પ્રવૃત્તિઓમાં બાળકો સાથ સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છે અને આવનાર દિવસોમાં આ બજેટ મંજૂર થાય અને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધા વધારે અમે આપી શકે એની વ્યવસ્થા માટે આજનું આ અમારી તૈયારી છે।